તો એને મેં કઈ રીતે યુઝ કર્યો છે તે આમાં કેવું છે કે જો તમને ઝૂમ કરીને પણ બતાવું દેખાતો હોય તો આ વચ્ચે જે પાર્ટ વર્ક વાળું છે તો પહેલા આવા બધા ગાઉનો બહુ મળતા હતા. આ આઈ થિંક ગાઉનો કેટલા જૂના માનો નહીં કે 8-10 વર્ષ તો થઈ ગયા છે વધારે કંઈક. હવે તમે કહેશો કે આના પૈસા તો સિલાઈના થાય ને, તો તમને શું લાગે છે કે મેં આટલું બધું રીયુઝ કરાવું છું તો આટલું કાપડ નથી છોડતી? તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? તો પાછો આજનો અમારો કપડાનો રિસાયકલિંગ વ્લોગ લઈને આવી છું. તો મારા પહેલા વ્લોગમાં તો ઘણા બધા વ્યૂ લાઈક કઈ આવ્યું નથી, કેમ કે એ ટાઈમિંગ આઈ થિંક લગ્ન સિઝન હતી. તો હવે તો લગ્ન સિઝન પૂરી થઈ ગઈ છે, તો હું આશા રાખું છું કે હવે બધા મારા વ્લોગ જોશે. તો એ વ્લોગમાં જે બતાવ્યું હતા કપડાં, તો એના કરતાં પણ વધારે મેં સીવડાવ્યા છે બધા, પણ એટલા બધા મારી પાસે ફોટોઝ નહીં હતા એટલે મેં નથી મૂક્યા. તો આજનો વ્લોગ છે મારો કે તમને બતાવું કે મેં ગાઉનોમાંથી જે લાંબા ગાઉન હતા તેનું મેં શું કર્યું હતું. તમને જે મારા બીજા વ્લોગમાં, જે મારો પહેલો વ્લોગ હતો તેમાં મેં બતાવ્યું હતું કે મેં સલવારનું કઈ રીતે યુઝ કર્યું છે, દુપટ્ટાનું કઈ રીતે યુઝ કર્યું છે. હવે હું તમને બતાવું છું આજે કે મેં મારા જે ગાઉન હતા તેનું કઈ રીતે યુઝ કર્યું છે. તો તેના પહેલા હું મારા બે ડ્રેસ બતાવી દઉં. જેમ કે આ બ્લેક ડ્રેસ, તમે આ બ્લેક ડ્રેસ તો ઘણા ટાઈમથી જોવો જ છો, તો એને મેં કઈ રીતે યુઝ કર્યો છે તે આમાં કેવું છે કે જો તમને ઝૂમ કરીને પણ બતાવું દેખાતો હોય તો આ વચ્ચે જે પાર્ટ પડે છે ને, તો એમાં એવું હતું કે આ ડ્રેસ રેડીમેડ જ છે. મીન્સ કે મારી મમ્મી કામ પરથી લાવી હતી, તો એનું સલવાર પણ આ જ મેચિંગમાં હતું. તો મને આવે એવું નહીં હતું, એ હતું એક્સેલમાં અને હું છું ડબલ એક્સેલમાં. તો મેં શું કર્યું હતું, જે મારું સલવારનું કટિંગ હતું, સલવારને મેં બે જે પગના આવે તો એક ભાગ મેં આગળ મુકાવ્યો છે અને એક ભાગ મેં પાછળ મુકાવ્યો હતો. એવી રીતે મેં આ ડ્રેસને બનાવ્યો હતો. તો પછી છે, હવે તમે કહેશો કે આવું શું, એમ આના કરતાં તો લઈ લીધું સારું, પણ બનાવ્યું છે તો તેને વધારે આપણે યુઝ પણ કરી શકીએ છીએ. હું આ ડ્રેસને તો મેં ઘણી વાર પહેર્યો છે. હવે એનું અસ્તર પણ ચેન્જ કરાવીશ ને પાછું એ પહેરીશ, કારણ કે જ્યાં સુધી મને લાગે નહીં ને કે આને ફેંકવા જેવું છે ત્યાં સુધી હું ફેંકતી નથી. તો હવે બીજું તમને બતાવું, આ પિંક કલરનું. આ તમને લાગશે કે આ સિમ્પલ ગાઉન છે, નહીં, પણ આ પણ સિમ્પલ મીન્સ આ ડ્રેસનું કાપડ જ હતું, પણ એમાં પણ આ એક ડ્રેસનું કાપડ હતું. તો જે નીચેનું સલવારનું કાપડ હતું ને, આ સેમ મેચિંગ હતું. તો મારે સલવાર નહીં બનાવી હતી, તો મેં આને નીચે તમને દેખાતું હશે કે મેં એને થોડુંક કટિંગ કરીને થોડું કાળું કટિંગ કર્યું છે, અને મીન્સ મેં એને અમરેલા ટાઈપમાં કરીને પણ ગાઉન બનાવી દીધું છે. તો આને પણ તમે ઘણીવાર જોયું હશે. ઓકે, તો હવે હું આવી જાઉં છું મારા મેઇન વસ્તુ જે મારું છે કે મેં ગાઉનોને કઈ રીતે યુઝ કર્યા. તો પહેલા તો તમને બતાવું આ મારું સફેદ વાળું ગાઉન. આ સફેદ વાળું ગાઉન જે છે ને, તો તેમાં તમે જોઉં છું કે આ બધું વર્ક વાળું છે. તો પહેલા આવા બધા ગાઉનો બહુ મળતા હતા. આ આઈ થિંક ગાઉનો કેટલા જૂના માનો નહીં કે 8-10 વર્ષ તો થઈ ગયા છે, વધારે કંઈ તો ચાલે. તો આ સફેદ ગાઉનમાં જે આ બધું વર્ક વાળું હતું ને, તો તેના ડાયમંડ બધા નીકળી ગયા હતા ને રેડીમેડ છે એટલે વધારે પણ એમાં સિલાઈ તો હોય નહીં. હું છે તે એક્સેલમાંથી ડબલ એક્સેલ થવા લાગી ગઈ હતી. તો પછી હવે આને શું કરું, તો કઈ રીતે મેં યુઝ કર્યું છે તો તમને બતાવું કે આનું મેં આવી રીતે યુઝ કર્યું છે. જેમ કે આટલું જે હતું ને એમ બધું કાઢી નાખ્યું હતું અને એનું શોર્ટ મેં વન પીસ બનાવી દીધું છે. તો એનું મેં પટ્ટી વાળું બનાવ્યું છે અને એના ઉપર જે આ કોટી છે તે હું કાપડમાંથી સીવડાવી છે. પણ આ જે સીવડાયું છે તેનું પણ હું તમને બતાવીશ આગળ. નહીં, આનું મેં નથી કઈ કર્યું, આ તો મેં સિમ્પલ એક બનાવ્યું છે. બીજું પણ એક એવું છે, હું તમને બતાવીશ આગળ. તો વન પીસ મારું બની ગયું. એકચ્યુઅલી આ ફેંકવું નહીં પડ્યું, ખાલી એને કટિંગ કરીને મેં ઉપર કરી દીધું એટલે મારું વન પીસ બની ગયું. ઓકે, તો હવે બીજું છે આ બ્લેક વાળું. આ બ્લેક ડ્રેસ ને પણ સેમ મેં એવું કર્યું છે. આ જે વર્ક વાળું હતું ને, પણ આ ડ્રેસમાં કેવું હતું કે મારે ખાલી ઉપરથી જ કાઢવું પડ્યું હતું, કાઢ્યું છે મેં ને એને પણ મેં વન પીસમાં જોઉં.
આ તો તમે ઘણું જોયું હશે. પણ આમાં કેવું છે કે મેં ઉપરનો જે ભાગ છે તો તે મેં એનું મેં અલગ રીયુઝ કર્યું છે, મીન્સ અલગ એનું મેં કાપડ લીધું છે. આ પણ તમે ઘણી વાર જોયું હશે, વન પીસમાં આ પણ મેં પહેર્યું છે. ઓકે, તો ત્રીજું છે આ યલો વાળો. આ યલો ડ્રેસમાં પણ એવું જ છે કે એ સિમ્પલ ભરેલું હતું. આ બધા મારા ગાઉનો આઈ થિંક 8-10 વર્ષ જૂના ગાઉનો છે, 8-10 વર્ષ કરતા પણ જૂના ગાઉનો છે. તો આ મારો યલો ડ્રેસ છે તેનો પણ મેં આ ડ્રેસ આવી રીતે બનાવ્યો હતો. પણ આને મેં બહુ નથી પહેરતી, એનું સલવાર જે છે ને થોડુંક બહુ પોળું પોળું લાગે છે, એટલે મને એનો મેં કંઈ પણ યુઝ તો કરવાની છું, કારણ કે મેં એને બહુ પહેર્યું નથી. એને મને આ કાપડ થોડુંક મને કરડે એવું છે, તો એનું મેં કંઈ બીજું યુઝ કરવાની છું. તો હું યુઝ કરીશ તો તમને બતાવીશ કે મેં કેવું યુઝ કર્યું છે. પણ હા, મેં આવી રીતે આ ગાઉનનું પણ આવી રીતે ડ્રેસ કર્યો છે. ઓકે, તો નેક્સ્ટ છે આ જો, આ તમને સિમ્પલ એક આ રેડીમેડ છે વન પીસ જ. આ વન પીસ મારી બેનનું છે અને આઈ થિંક મેં આ જ્યારે ફોટો લીધો તો 2017નું હતું, એની જે ફોટોસ છે તે. એટલે માનો કે મારી બેન 2017 ને હમણાં તો કેટલા બધા થઈ ગયા. તો મારી બેનના આ વન પીસ જે હતું તો તેને મેં કેવી રીતે, હવે આ તમે એમ કહેશો કે આ વન પીસ ફરી કેવી રીતે યુઝ કર્યું હોય, વન પીસ ને વન પીસ જ પહેરાય નહીં. આ વન પીસ મેં છે ને એક છોકરીને આપ્યું હતું, એક જણને આપ્યું હતું. તો એવું થયું કે છે તે દિવાળીમાં બધું શું કહેવાય તનક તારા બધા લાગ્યા હતા ને તો આખું ફાટી ગયું હતું. પણ મને આ ફેંકવાનું મન નહીં થતું હતું, તો મેં એનું કઈ રીતે યુઝ કર્યું તે તમને બતાવું. કે આને મેં આવી રીતે, આ તો તમે મને બહુ જ વાર પહેરતા જોયું હશે કે આ મેં બહુ જ પહેર્યું છે, બહુ જ યુઝ કર્યું. તો એમાં મેં શું કર્યું છે કે હવે તે ટાઈમે એની બોડી પણ સિમ્પલ હતી, તો મને તો આવવાનું જ નહીં હતું. તો મેં શું કર્યું છે, જે બાયનો ભાગ છે તો તેને મેં આગળ ચેસ્ટના ભાગમાં અને પાછળના ભાગમાં લઈ લીધું, બરાબર. અને જે નીચે ઘેરનો ભાગ હતો નીચેનો, તો તેને મેં બાયમાં યુઝ કરાવ્યો છે. હા, અને નીચેનામાં મેં બીજું કાપડ લીધું, પણ મેં આનો યુઝ કર્યો. હવે મારે તમે એમ કહેશો કે આટલું બધું ધટિંગ કર્યું, એના કરતાં તો એક વન પીસ મળી જતે, પણ શાયદ મને ગમતે નહીં ગમતે, આવતે નહીં આવતે. એટલે આમાં મારે ખાલી આ કાપડ જ નીચે લેવું પડ્યું ને, બાકી તો બધું મેં મારું જે કાપડ હતું તે જ યુઝ કર્યું. મારે એટલા તો કાપડના તો પૈસા મારા વેસ્ટ નહીં થયા ને, તો આને મેં આવી રીતે યુઝ કર્યું છે. તો હજુ પણ આને પહેર્યું છું અને આગળ પણ પહેરતી રહીશ, અને ઘણી વાર પહેર્યું છે, તમે જોયું જ હશે મારા ફોટોઝમાં. તો આને મેં આવી રીતે યુઝ કર્યું કે મારે ખાલી નીચેનું કાપડ લેવું પડ્યું, પણ નીચેનું કાપડ કે એટલું બધું. હવે તમે કહેશો કે આના પૈસા તો સિલાઈના થાય ને, તો તમને શું લાગે છે કે મેં આટલું બધું રીયુઝ કરાવું છું તો આટલું કાપડ નથી છોડતી, તો મારી સિલાઈ વાળીને થોડી ને એટલા પૈસા આપવાની. પણ હા, એટલું છે કે મારી સિલાઈ જે મારું ટેલરિંગનું કામ કરે છે, દિમાગ મારું હોય છે, કામ એમનું હોય છે. તો એ મારી પાસે નહીં, એકચ્યુઅલી એમને એટલો બધો પ્રાઇસ નથી હોતા, અને મને રિઝનેબલ લાગે છે. તો મારું તો સામતું કામ થાય પછી જ એમને પૈસા ચૂકવું છું, એટલે વાંધો નહીં આવે. એમની સાથે પણ ઘણા ટાઈમથી મારી એવી ઓળખાણ છે, તો મારી પાસે એટલા બધા વધારે લીધા નથી કે જે મને એમ લાગે કે નહીં આના કરતાં મેં લઈ લીધું તે બહારથી તો સારું પડતે. એ એની ટાઈમ મેં કંઈ પણ કેવું નહીં કે ભાઈ મને આમાંથી કરાવવાનું છે, તો મને કોઈ દિવસ ના નથી કીધું. હા, એમનાથી થાય તે કરી જ આપે છે. તો આ મારા આટલા શું કહેવાય ગાઉનોમાંથી વન પીસ બનાવવાનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું, કારણ કે તમે લોકો વધારે જોતા નથી અને લાઈક નથી આપતા. તો તમને મારા ગાઉનોના વન પીસ કેવા લાગ્યા છે તેના માટે તમે લાઈક કરો, કમેન્ટ કરો. અને આગળ પણ કીધું હતું વ્લોગમાં, તો આજે પાછું કહું છું, તમને તમારા કોઈ કપડાં એવા હોય કે જે ગમતા હોય ને નહીં ફેંકવા હોય ને એનું કંઈ યુઝ કરવું હોય તો મને જરૂરથી કહેજો, હું તમને સજેશન કરીશ. તો આજનો આ વ્લોગ મેં અહીંયા જ એન્ડ કરું છું. ત્યાં સુધી મારા બીજા વ્લોગને જોતા રહેજો, અને આ મારા વ્લોગને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.